अन्य मुद्दानी તમારા ફોનમાં વોટ્સએપ છે તો એવી જ એક બીજી એપ્લિકેશન આવી ગઈ છે અરત્તઈ। આ સ્વદેશી મેસેજિંગ એપ વોટ્સએપને પછાડીને એપ સ્ટોરમાં નંબર 1 બની ગઈ છે। પણ આવું કેવી રીતે થયું? આ તામિલ શબ્દનો અર્થ શું થાય છે અને તમારા માટે કેટલી ઉપયોગી છે? શું આ નવી એપ તમારી રોજિંદી ચેટને બદલી નાખશે? જુઓ આ રિપોર્ટમાં। વોટ્સએપનો ઉપયોગ કરનારા માટે ખાસ હવે આવી ગઈ છે વોટ્સએપને ટક્કર મારતી એપ અરત્તઈ। જી હા, અરત્તઈ। આ નામ સાંભળીને જરા નવું લાગ્યું હોય તો જાણી લો કે આ તો એક સુપર કૂલ સ્વદેશી એપ છે। ઝોહો કોર્પોરેશન દ્વારા બનાવેલી આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જે વોટ્સએપ જેવી જ છે, પણ તેમાં ભારતીય સુરક્ષાની ખાસ કાળજી લેવાઈ છે। તે સ્પાયવેર પ્રૂફ છે, એટલે કે તમારો ડેટા ભારતમાં જ સુરક્ષિત રહેશે। માત્ર મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો અને તમારા મિત્રો પરિવાર સાથે ચેટ શરૂ। આજે તે વોટ્સએપને પછાડી એપ સ્ટોરની સોશિયલ નેટવર્કિંગ કેટેગરીમાં નંબર 1 છે। કેમ? કારણ છે સ્વદેશી અભિયાનનો જાદુ। પીએમ મોદીની સ્વદેશી વસ્તુઓની અપીલથી લોકો આ તરફ વળ્યા છે। અરત્તઈ શું છે અને તેમાં શું નવું છે? ઝોહોની સ્વદેશી મેસેજિંગ એપ વોટ્સએપ જેવી, પણ ભારતીય સુરક્ષા સાથે ટેક્સ્ટ અને વોઇસ મેસેજ પાઠવો, HD ઓડિયો અને વિડીયો કોલ કરો, બિલકુલ વોટ્સએપની જેમ જ ફોટો, વિડીયો, ડોક્યુમેન્ટ્સ શેર કરો, સ્ટોરીઝ બનાવો, 24 કલાકમાં ગાયબ, ચેનલ્સથી હજારો લોકો સુધી પોસ્ટ પહોંચાડો, ગ્રુપમાં 1000 સુધીના મેમ્બર્સ, 5 ડિવાઇસ પર એક સાથે લોગિન, જેમ કે મોબાઈલ, લેપટોપ, એન્ડ્રોઈડ ટીવી। મજાની વાત એ છે કે જૂના ફોન અને સ્લો ઇન્ટરનેટ પર પણ સુપર સ્મૂથ ચાલે છે। અને વોટ્સએપથી અલગ વાત એ છે કે તેનો ડેટા અહીં ભારતમાં જ સ્ટોર થાય છે, મતલબ કે તમારી પ્રિવસી સુરક્ષિત રહેશે। સવાલ એ થાય, અરત્તઈ કેમ બની નંબર 1? તો વાત એમ છે કે પીએમ મોદીની સ્વદેશી અપીલની આ અસર છે। 22 સપ્ટેમ્બરે આઈટી મંત્રીએ એક્સ પર કહ્યું, સ્વદેશી એપ વાપરો। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ સપોર્ટ કર્યો અને પરિણામ, રોજના 3000 થી 3,50,000 સાઇન અપ થઈ ગયા। એક્સ પર વાયરલ થઈ ગઈ। રહી વાત નામની, તો તમિળમાં અરત્તઈ એટલે કેઝ્યુઅલ કોન્વર્ઝેશન, એટલે સાદી ભાષામાં કહીએ તો વાતચીત, ગપશપ। આમ સ્વદેશી વસ્તુઓ જ નહીં, સ્વદેશી એપથી પણ હવે ભારત આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે। ત્યારે તમારા ડેટાની સુરક્ષાની તમને ચિંતા થતી હોય તો આ એપ તમને ઉપયોગી થઈ શકે એમ છે। બ્યુરો રિપોર્ટ, TV9।